Hello friend, welcome to my YouTube channel Unique Maths Education to all of you friend. टुडे हम बात करेंगे जवाहर नवोदय 2026 की जो नोटिफिकेशन आई है उस नोटिफिकेशन के बारे में बात करेंगे। उसमें हाउ टू फिल ऑनलाइन फॉर्म, एग्ज़ाम डेट क्या है, एग्ज़ाम पैटर्न क्या है, एग्ज़ाम सेंटर क्या है, फॉर्म फिलअप करने की लास्ट डेट क्या है, उन सभी क्राइटेरिया के बारे में हम बात करेंगे। उसके पहले फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है सो वीडियो को लाइक कर दीजिए। एंड इफ़ यू आर न्यू इन दिस चैनल को સબસ્ક્રાઇબ કરી દીजिए। તો हम बात करेंगे જવાહર નવોદયની જે નોટિફિકેશન આવી છે એના વિશે। જવાહર નવોદય વિદ્યાલય પસંદગીની કસોટી 2026 એટલે કે જવાહર નવોદય વિદ્યાલય એન્ટ્રન્સ એક્ઝામ માં વાત કરીએ તો શૈક્ષણિક સત્ર 2026-27 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી નીચે મુજબ 2 તબક્કામાં યોજવામાં આવશે। હવે જે વિદ્યાર્થી મિત્રોને ખબર છે અથવા નથી, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા જે છે એ સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે। એટલે ઓલ ઇન્ડિયાની અંદર એમનું જે છે એ મેનેજમેન્ટ હોય છે કરવા માટેનું એક્ઝામ માટેનું। તો એ એક્ઝામ 2 તબક્કામાં ઓલ ઇન્ડિયા લેવલે લેવાશે, સેન્ટ્રલ લેવલ એક્ઝામ છે। સો એમની કોઈ એક્ઝામ ડેટ છે એ બે તબક્કામાં લેવાશે એટલે 2 ડેટ બનશે। તો ફર્સ્ટ એ છે કે શનિવારે 23મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 11:30 વાગે કયા કયા રાજ્યની અંદર, તો આંધ્રપ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, દિબાગ ખીણ અને તવાંગ જિલ્લાઓ સિવાય કેની અંદર અરુણાચલ પ્રદેશમાં, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત સો વી આર ઓલ્સો ઇન્ક્લુડિંગ ઇન 13 ડિસેમ્બર। તો આપણે પણ 13 ડિસેમ્બર 2025ના રોજ જે જવાહર નવોદય વિદ્યાલયની એક્ઝામ હશે। દેન નેક્સ્ટ છે હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંબા, કિન્નોર, મંડી, સિરમોર, કુલ્લુ, લાહોલ, સોલન, શિમલા જિલ્લાઓ હિમાચલ પ્રદેશના, જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ઉધમપુર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ સિવાયના જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આંદમાન નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદર અને નગર હવેલી, દમણ, દીવ, દિલ્હી, લક્ષદ્વીપ અને પોંડિચેરી। સો જે જિલ્લાઓ છે એ ઉત્તર અને મધ્ય ભાગના જિલ્લાઓ છે। ઉત્તર અને મધ્ય ભાગના રાજ્યો છે। અને જે દક્ષિણના રાજ્યો છે એ રાજ્યોની વાત કરીએ તો બીમાં કીધું છે કે 11 એપ્રિલ 2026ના રોજ શનિવારે 11:30 વાગે આ જેટલા બાકીના રાજ્યો બચ્યા છે એ રાજ્યોની જવાહર નવોદય પરીક્ષા છે એ 11 એપ્રિલ 2026ના રોજ યોજાશે। તો આપણે વાત કરીએ એક્ઝામ ડેટની કે એક્ઝામ ડેટ શું હશે। ઓકે, ત્યારબાદ છે કે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ। તો ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ જે છે એ 29 જુલાઈ 2025 છે। 29 જુલાઈ 2025 એ શું છે તો ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે।
તો જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2026 માટે ઓનલાઈન નોંધણી કરવાની પ્રક્રિયા. હવે એની પ્રક્રિયા વિશે જોઈશું. તો જવાહર નવોદય વિદ્યાલય કસોટી માટે અરજી સબમિટ કરવાની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા સરળ બનાવવામાં આવે છે અને નોંધણી મફતમાં કરી શકાય છે. જે અહીંયા લિંક આપી છે nvodaya.government.in, એના દ્વારા તમે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પોર્ટલ પર જઈ અને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. અગેન ઓનલાઈન નોંધણી જે છે એ ફ્રી થાય છે, એટલે કે મફતમાં કરી શકાય છે. ઓકે, હા, તો તમે કાફે દ્વારા અથવા કોઈ થ્રુ જો ફોર્મ ભરાવો છો તો તમારે એનું જે મહેનતાણું દેવું પડે એ આપવાનું છે, પરંતુ ફોર્મની કોઈ ફી છે નહીં. હવે એના માટેના જરૂરી આધાર પુરાવા શું જોઈશે? તો ઉમેદવારો અને માતા પિતાની સૂચના ક્રમ પ્રોસ્પેક્ટસ વાંચવાનું રહેશે અને પાત્રતા માપદંડોની પરિપૂર્ણતાની ખાતરી કરવા માટે નોંધણી માટે નીચેના દસ્તાવેજો ડોક્યુમેન્ટો સોફ્ટ કોપીની અંદર ફોર્મેટમાં તૈયાર રાખી શકાય છે. ઓકે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે એ સ્કૂલની અંદર જ ફોર્મ ફિલઅપ થતું હોય છે. શાળાના શિક્ષકો જે છે એ ફોર્મ ફિલઅપ કરી આપતા હોય છે. અમુક કેસની અંદર જે છે થોડા વિદ્યાર્થીઓ હોય તો શાળાના શિક્ષકો ફોર્મ નહીં ભરતા અને એવું કહે છે કે તમે તમારી રીતે વાલીગણને ભરાવવા માટે કહે છે. તો તેમણે સાયબર કાફે જઈને ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ સાયબર કાફે ભરશો કે સ્કૂલની અંદર ભરશો, નીચેના તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તો નેસેસરી જોઈશે જ. એટલે તમારે આ જે ડોક્યુમેન્ટ છે એ કમ્પ્લીટ રાખવા જરૂરી છે. ફર્સ્ટ તો છે ફોટોગ્રાફ. હવે જાતે ભરો છો તો 10 થી 100 કેબીની અંદર જે છે ફોટાનું ફોર્મેટ હોવું જોઈએ, જેપીજી ફોર્મેટની અંદર. ત્યારબાદ છે માતા પિતાની સહી. વાલીગણમાંથી માતા અથવા પિતાની કોઈ પણની એક સહીનો નમૂનો જોઈશે. ઉમેદવારની સહી જોઈશે, ઉમેદવારની પણ સહીનો નમૂનો જોઈશે. સક્ષમ સરકારી અધિકારી દ્વારા જારી કરાયેલ આધાર વિગતો, રહેઠાણ પ્રમાણપત્ર, તમારા આધારની જે વિગતો છે એ વિગતો પ્રોપર વિગતો હોવી જોઈએ. જેમ કે ઉમેદવારની મૂળભૂત વિગતો, જેમ કે રાજ્ય, જિલ્લા, બ્લોક, આધાર નંબર, પછી અપાર આઈડી નંબર, પેન નંબર વગેરે અરજી પોર્ટલમાં ભરવાની રહેશે. એટલે આમાંથી કોઈ પણ એક આઈડી હોય તો પણ ચાલે. આધાર નંબર જેમ કે પછી જો ઘણા વિદ્યાર્થી મિત્રોનું આધાર નંબર નથી હોતો તો એમનું ફોર્મ પછી છેલ્લે રહી જાય છે. એટલે હજી તમને ચેતવણી છે કે તમે તમારું જે સંતાન છે એનું આધાર નંબર કઢાવી લેજો. લાયકાત ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ઉમેદવાર અને તેના માતા પિતા બંનેના હસ્તાક્ષર સાથે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફોટો જોઈશે અને વાલીગણ અને જે સંતાન છે, જે ઉમેદવાર છે, જે એક્ઝામ આપવાનો છે એ ઉમેદવારનો બંનેનો સહીનો નમૂનો જોઈશે. પ્રમાણપત્ર ફક્ત તમે કોઈ કેટેગરીમાં આવો છો તો કેટેગરીનું પ્રમાણપત્ર જોઈએ અને પ્રમાણપત્ર 10 થી 100 કેબીની સાઇઝના જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. જો તમારું બાળક કોઈ કેટેગરીમાં આવે છે તો ઘરે જાતે ભરો છો તો આટલા સાઇઝની અંદર 10 થી 100 કેબીના સાઇઝની અંદર જેપીજી ફોર્મેટમાં ભરવાનું રહેશે. ત્યારબાદ એનઆઈઓએસના ઉમેદવારોના કિસ્સામાં ઉમેદવારોએ બી પ્રમાણપત્ર મેળવવો જોઈએ અને તેની જિલ્લાનો વાસ્તવિક રહેવાસી હોવો જોઈએ. તેણી પ્રવેશ મેળવવા માંગતો હોય. ઓનલાઈન પ્લેટફોર્મ ઓપન સોર્સ છે, મફત છે. અગેન સેઝ ધેટ મફત છે. ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ જેવા વગેરે કોઈ પણ સ્ત્રોતમાંથી અરજી સબમિટ કરી શકાય છે. હવે બધા જેએનવીમાં ઉમેદવારો વાલીઓને મફતમાં અરજી અપલોડ કરવામાં મદદ કરવા માટે
એક હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ રહેશે. તો માતા પિતા ઉમેદવાર અને જરૂરી દસ્તાવેજો જેમ કે ફોટો, ઉમેદવાર અને તેણીના માતા પિતા બંનેના હસ્તાક્ષર અને માન્ય સક્રિય મોબાઈલ નંબર સાથેનો મોબાઈલ ફોન સાથે જેએનવીમાં હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. જો તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થાય તો તમે વેબસાઇટ પર જે હેલ્પ ડેસ્ક નંબર આપ્યો છે એનો સંપર્ક કરી અને તમારો જે પણ ક્વેશ્ચન છે, પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો છો. હવે જેથી નોંધણી પ્રક્રિયા માટે SMS દ્વારા OTP, નોંધણી નંબર અને પાસવર્ડ પ્રાપ્ત કરી શકાય છે. ઓકે, અને તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જે નંબર આપવાનો આવે છે, ખાસ વાલી મિત્રો, કે તમે જે મોબાઈલ નંબર આપો છો એ તમે તમારો પોતાનો જ નંબર અને ચાલુ નંબર આપો. અને લોંગ ટાઈમ ચાલુ મીન્સ કે તમારી એક્ઝામ બાળકની ના લેવાય ત્યાં સુધી ચાલુ રહે એવો નંબર આપો, જેથી એમનું એડમિટ કાર્ડ છે કે કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી હોય એનો SMS તમને મળતો રહે. OTP પણ એમની અંદર આવશે. પસંદગી પછી પ્રવેશ સમયે યોગ્ય માહિતી પોર્ટલમાં પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. જે સહાયક દસ્તાવેજો સાથે સાબિત થઈ શકે છે. ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત તે જ JNV માટે અરજી કરે અને જેના માટે તેઓ પાત્ર છે. રહેઠાણ અને અભ્યાસની વિગતો અંગે ખોટી માહિતી રજૂ કરવાથી ઉમેદવારી રદ થઈ શકે છે. એટલે જે પણ તમે ફોર્મ ભરતી વખતે કે ક્યારેય જરૂર પડે ત્યારે જે ડોક્યુમેન્ટ આપો એ તમારા પોતાના ઓરિજિનલ હોવા જોઈએ, ફેક ના હોવા જોઈએ. ઓનલાઈન ડેટા મેળવવામાં આવી રહ્યો હોવાથી ઓનલાઈન અરજી ફોર્મમાં ડેટા કાળજીપૂર્વક ભરવા વિનંતી છે. અરજદારો દ્વારા સબમિટ કરવામાં આવેલ ડેટામાં સુધારો અથવા સુધારણા કરવાની કોઈ પણ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. એટલે એક વખત ફોર્મ સબમિટ થશે પછી તમારી જે ડિટેલ્સ છે એ ડન થઈ જશે. ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં આવતા વર્ગ 3, 4 અને 5ના અભ્યાસ શાળાના ક્ષેત્રની પુષ્ટિ કરવા માટે સંબંધિત તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે જો ધોરણ 3, 4 અને 5ના અભ્યાસ શાળાનું સ્થાન ગ્રામીણ વિસ્તાર હેઠળ આવે છે તો ઉમેદવારોને રૂરલ વિસ્તારના ઉમેદવાર તરીકે ગણવામાં આવશે. તેવી જ રીતે જો શાળા શહેરી વિસ્તારમાં હોય તો ઉમેદવારને શહેરી વિસ્તારના ઉમેદવાર તરીકે ગણવામાં આવશે. તેથી અભ્યાસ વર્ગોની શાળાના સ્થાનની તપાસ કરવી અને તેની ચકાસણી કરવી અને અરજી ફોર્મમાં શાળાનું યોગ્ય સ્થાન ભરવું મહત્વપૂર્ણ છે. હવે બાળકનો UID નંબર હશે એટલે બાળક 3, 4 ને 5મું કયા ધોરણમાં ભણે છે એ ખબર ત્યાંથી થઈ શકે છે. તો તમે જ્યારે ફોર્મ ફિલઅપ ભરવાનું થાય ત્યારે જો બાળક 3, 4 અને 5 વર્ગની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર અભ્યાસ કરેલ છે તો તેમને રૂરલ એરિયા આવશે. અને 3, 4, 5માંથી જો બાળક શહેરી વિસ્તારમાં અભ્યાસ કરેલ છે તો એના માટે અર્બન એરિયાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. હવે JNV ST નોંધણી માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખે કોઈપણ સરકારી સૂચનાઓ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે અન્ય તમામ વિસ્તારોને શહેરી વિસ્તારો તરીકે ગણવામાં આવશે. હવે જો ઉમેદવાર ફોર્મ ફિલઅપ કરતી વખતે OBC શ્રેણીનો હોય તો ખાતરી કરો કે ઉમેદવારની OBC શ્રેણી ભારત સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી કેન્દ્રીય OBC યાદી હેઠળ આવે છે. જો ઉમેદવારની OBC શ્રેણી નીચે ન આવે સેન્ટ્રલ OBC યાદીમાં, આવા ઉમેદવારને સામાન્ય શ્રેણીના ઉમેદવાર તરીકે ગણવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં રાજ્ય OBC શ્રેણીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે તમે જો કોઈ રાજ્ય લેવલની અંદર OBC શ્રેણીનો સમાવેશ કરો છો પરંતુ તમારે સેન્ટ્રલની જે OBC શ્રેણી છે એમાં પણ તમારો ઉલ્લેખ થતો હશે તો તમે OBCમાં આવશો. અધરવાઇઝ તમે જે ફોર્મ ભરો છો એની અંદર સામાન્ય શ્રેણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું
રહેશે અને રાજ્ય ઓબીસી શ્રેણીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો તમને જનરલમાં જ ધ્યાનમાં લેવામાં આવશે અને જે તમારું બાળકનું મેરિટ બને છે એ જનરલ ઉમેદવાર તરીકે મેરિટ ગણાશે. હવે આગળ વાત કરી તે પ્રમાણે કે એક વખત ફોર્મ ફિલઅપ થઈ જશે પછી કોઈ પણ પ્રકારની એમની અંદર ફેરફાર કરી શકાશે નહીં. તો પસંદ કરેલા ક્ષેત્રોમાં જેવા કે લિંગ, ક્ષેત્ર, શ્રેણી, અપંગતા અને પરીક્ષાનું માધ્યમ, આ 5 જ એવા ટોપિક છે કે જો એમાં ભરેલી માહિતીમાં ફેરફાર કરવા માટે સુધારણા વિન્ડો અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પછીના થોડા સમય પહેલા ખુલશે. પણ એનો ક્રાઇટેરિયા છે ઓનલી ફોર 5 પોઈન્ટ માટે જ છે: લિંગ, ક્ષેત્ર, શ્રેણી, અપંગતા અને પરીક્ષાનું માધ્યમ. જો આમાં તમારે કંઈ ફેરફાર કરવો હશે તો એક વખત ફોર્મ ફિલઅપ થઈ ગયું પછી તમને જે તમારા ફોર્મની અંદર કોઈ વિસંગતતા દર્શાય છે તો એનો અમુક ટાઈમ હોય છે, ટાઈમ પીરિયડની અંદર વિન્ડો ખુલે છે ત્યારે તમે તમારી અંદર ચેન્જ કરી અને તમે આગળ વધી શકો છો, પણ ઓનલી ફોર 5 પોઈન્ટ માટે જ. ઓકે, અધર જે ડિટેલ્સ છે એની અંદર તમે કશો ચેન્જ કરી શકશો નહીં, પણ ફોર્મ ભરાઈ જશે બાદ ડન થઈ જશે. આગળ વાત કરીએ કે સુધારણા વિન્ડો ખોલવાની માહિતી નવોદય વેબસાઇટની નોંધણી પોર્ટલમાં અપલોડ કરવામાં આવશે. એટલે એના માટે પાછું અગેન ક્વેશ્ચન થાય તો તમારે ટાઈમ પર સમયસર જે નવોદયની વેબસાઇટ છે એની વિન્ડોઝને સમય પર જોતું રહેવું પડશે. એનો અત્યારથી કોઈ ફિક્સ ડેટ ના હોય. કૃપા કરીને તમારા જિલ્લાની બ્લોક વિગતો તપાસો અને અરજી ફોર્મમાં તેને યોગ્ય રીતે ભરો, કારણ કે ગ્રામીણ ઓપન કેટેગરીની બેઠકો બ્લોક વિશિષ્ટ છે. તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે જિલ્લાના રહેઠાણ, ઉંમર, અભ્યાસ, જિલ્લો, શ્રેણી, ગ્રામીણ, શહેરી અને ઓબીસી, એસસી, એસટી, દિવ્યાંગ વગેરે સહિતની લાયકાતના પુરાવાની ચકાસણી પરિણામોની જાહેરાત પછી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા તમામ કામચલાઉ પસંદ કરાયેલા ઉમેદવારો માટે ધોરણો અનુસાર કરવામાં આવશે. એટલે આ બધી તમારી જે ફોર્મ ભરો છો એના માટેની બધી જે કહી શકાય વેરિફિકેશન એ ફોર્મ ભરાઈ ગયું તો એક્ઝામ લેવાઈ ગઈ અને પછી જો તમે સિલેક્ટ થાવ છો તો એના બાદ બધી પ્રોસેસ અગેન થાય છે વેરિફિકેશન માટે. હવે પ્રવેશ પત્ર જારી કરવા માટે એટલે કે એડમિટ કાર્ડ, હોલ ટિકિટ જે નીકળે એની જે વાત કરીએ તો એનવીએસ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ પ્રવેશ કાર્ડ યોગ્ય સમયે ઉપલબ્ધ કરવામાં આવશે. જે એપ્લિકેશન પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવશે તો જેએનવીએસટી 2026ના સંચાલન પહેલા ઉમેદવાર વાલીઓ દ્વારા પ્રવેશ કાર્ડ મફતમાં ડાઉનલોડ કરવામાં આવશે. એટલે શાળાની અંદર જો એક્ટિવ ટીચર્સ કે સ્ટાફ હોય છે તો એ તમને ફોર્મ પણ ફિલઅપ કરી આપે છે અને તમારું જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી અને તમને સમયસર પહોંચાડી દે છે બાળકને. બાકી આ બધી જે છે રિસ્પોન્સિબિલિટી વાલીગણની રહે છે. એટલે સમયસર એમને વેબસાઇટ ચેક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ છે પસંદગી કસોટીનું પરિણામ. તો ઉનાળામાં જતી જેએનવી પસંદગી પરીક્ષા 2026નું પરિણામ માર્ચ 2026ના અંત સુધીમાં અને શિયાળામાં જતી જેએનવીએસ માટે એટલે આપણે જે કહીએ કે 13 ડિસેમ્બરમાં જે એક્ઝામ લેવાય છે શિયાળામાં કહેવાય માટે જવાહર નવોદય માટે મે 2026ના અંત સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે. જો શિયાળામાં એક્ઝામ લેવાય છે તો એનું જે રિઝલ્ટ છે એ મે 2026ના અંત સુધીમાં તો આવી જ જાય છે. ઉમેદવારો એપ્લિકેશન પોર્ટલ પરથી પરિણામ મેળવી શકે છે. પરિણામ સંબંધિત કચેરીઓમાં પણ પ્રદર્શિત કરવા જવાહર નવોદય વિદ્યાલય, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કમિશનર, પ્રદેશની નવોદય વિદ્યાલય સમિતિ,
સમિતિની વેબસાઇટ, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય, સંબંધિત કામચલાઉ પસંદ કરાયેલા ઉમેદવારોને રજિસ્ટર મોબાઈલ નંબર પર ટેલિફોન દ્વારા અને ત્યારબાદ સ્પીડ પોસ્ટ દ્વારા જાણ કરશે. ઓકે, એટલે તમને જે વાલી મિત્રો છે એને SMS થ્રુ અથવા તો સ્પીડ પોસ્ટથી જાણ કરવામાં આવશે તમારા જે બાળક છે એનું રિઝલ્ટ. જેની ખાલી જગ્યાઓ સામે ફક્ત 2 રાહ યાદીઓ બહાર પડશે, જે કામચલાઉ પસંદ કરાયેલા ઉમેદવારો દ્વારા અનિચ્છા અને મૂળભૂત આવશ્યક પ્રમાણપત્રો સબમિટ ન કરવાના કારણે ઊભી થઈ શકે છે. અનિચ્છા એટલે કે તમે જો સમયસર જે મેસેજ કે સ્પીડ પોસ્ટ થ્રુ જે ડોક્યુમેન્ટ આવ્યું છે એને ફોલો નહીં કરો સમયસર, તો તમારી ઈચ્છા નથી એવું જે છે એ સમિતિમાં વિચારી અને આગળ ચાલે છે. એટલે જે પણ ડોક્યુમેન્ટ છે, મેસેજ છે એને તમે આગળ પાસ કરો અને એની અંદર જેટલું બને એટલું વહેલી તકે આગળ વધવાનો પ્રયાસ કરો. હવે પસંદગી કસોટી વિશે વાત કરીએ તો પરીક્ષાનું કેન્દ્ર, ઉમેદવારોએ પ્રવેશપત્ર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પસંદગી પરીક્ષામાં હાજર રહેવું પડશે. કોઈ પણ ઉમેદવારને અન્ય કોઈ પણ કેન્દ્રથી હાજર રહેવાની પરવાનગી નથી. તમારે તમારા નજીકની જે પણ કેન્દ્રની અંદર એક્ઝામ સેન્ટર આવે છે ત્યાં જવું ફરજિયાત છે. બીજા કોઈ પણ સેન્ટર પર જઈ અને તમે પરીક્ષા આપી શકશો નહીં. કેન્દ્ર બદલવાની કોઈ પણ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. એક વખત તમે ફોર્મ ભરી દો છો પછી કેન્દ્રની બદલવાની કોઈ પણ વિનંતી નહીં સ્વીકારવામાં આવે. યોગ્ય પ્રવેશપત્ર વિના કોઈ પણ ઉમેદવાર પસંદગી પરીક્ષામાં હાજર રહી શકશે નહીં. એટલે એડમિટ કાર્ડ, હોલ ટિકિટ આર વેરી નેસેસરી. પ્રવેશપત્ર સીધા ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ પરથી અથવા તો નવોદયની વેબસાઇટની મુલાકાત લઈ અને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ ઉમેદવારને પસંદગી કસોટીમાં ફક્ત ઉમેદવારનું આધાર કાર્ડ એક્ઝામની વખતે અથવા તો એપ્લિકેશન પોર્ટલમાં અપલોડ કરેલા માતા પિતાનું સરકાર માન્ય રહેઠાણ પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. એટલે એક્ઝામનું જે સેન્ટર હોય છે ત્યાં એક્ઝામ આપવા જાવ છો ત્યાં આધાર કાર્ડ હોવું નેસેસરી છે. પરીક્ષા કેન્દ્ર પર નિરીક્ષક દ્વારા ચકાસણી સમયે પ્રવેશપત્ર પરનો ફોટો ઉમેદવાર સાથે મેચ કરવાનો રહેશે. જો કોઈ મેળ ખાતો ના હોય તો ઉમેદવારે તાત્કાલિક સંબંધિત જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. એટલે જે બને ત્યાં સુધી વાલી મિત્રોને રિક્વેસ્ટ છે કે તમારા જે સંતાનનું ફોર્મ ભરો છો ત્યારે રિસન્ટલી ફોટો હોય એ અપલોડ કરજો, કારણ કે બાળકની અંદર ચેન્જીસ જેવા મોટા હોય છે એના ચેન્જ કરતાં બાળકની અંદર જલ્દી પ્રમાણની અંદર ચેન્જ થતા હોય છે. માટે 2 વર્ષ પહેલાંનો ફોટો અને તમારા હાલના બાળકના ફોટાની અંદર ચેન્જ જોવા મળે છે. તો બની શકે તો આપણે રિસન્ટ ફોટો આપવા વિનંતી, જેથી આગળ ક્વેશ્ચન ઉદ્ભવે નહીં. ત્યારબાદ પસંદગી કસોટીની રચના જે છે રચનાની વાત કરીએ તો પસંદગી કસોટી સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી 2 કલાકની રહેશે. હવે 2 કલાકની અંદર કેવા ક્વેશ્ચન છે, કેટલા ક્વેશ્ચન છે, કેટલા માર્ક્સ છે એની વાત કરીએ તો 2 કલાકની અંદર 3 વિભાગો હશે, 100 ગુણ અને 80 પ્રશ્નો. 100 જ માર્ક્સનું પ્રશ્નપત્ર હશે, 2 કલાક હશે અને 80 પ્રશ્નો હશે. 3 વિભાગ છે એની અંદર. તો ફર્સ્ટ ટાઈપ ઓફ ટેસ્ટ, નંબર ઓફ ક્વેશ્ચન, માર્ક અને ડ્યુરેશન. હવે અહીંયા અલગ અલગ ડ્યુરેશનની અંદર મિનિટ આપી છે, પણ એ મિનિટ વિદ્યાર્થીને એક્ઝામ આપવાનું ઇઝી રહે એના માટે એ ડ્યુરેશન આપ્યો છે કે ફર્સ્ટ જે પાર્ટ હશે એનું ડ્યુરેશન 60 મિનિટ, નેક્સ્ટ સેકન્ડ માટે 30 મિનિટ, then થર્ડ માટે 30 મિનિટ એન્ડ હોલ 2 hours. બટ આ જે ડ્યુરેશન છે, ટાઈમ ડ્યુરેશન, એ બાળકના
એક્ઝામ આપવાના ફોકસ માટે છે. હવે અહીંયા એક ક્વેશ્ચન ઉદ્ભવે કે અલગ અલગ પેપર હશે? ના, અલગ અલગ પેપર નહીં હોય. એક જ પેપરની અંદર 3 પાર્ટ હશે ને એ પેપર તમારા 11:30 તમને આપી દેવામાં આવશે અને 1:30 તમારી આગળથી લેવામાં આવશે અને એક જ પેપરની અંદર 3 પાર્ટ ઇન્ક્લુડિંગ હશે. ઓકે, સો આ જે ડ્યુરેશન છે એ વિદ્યાર્થીઓ મિત્રોને અસમંજસતા ન થાય અથવા તો વચ્ચે કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રેક્શન ના આવે માટે ડ્યુરેશન આપવામાં આવ્યું છે કે તમારે ફર્સ્ટ પાર્ટ છે 60 મિનિટની અંદર અટેન્ડ કરવો, ધેન નેક્સ્ટ પાર્ટ 30 મિનિટમાં, ધેન નેક્સ્ટ જે છે એ 30 મિનિટમાં. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો ટાઈમ મેનેજ કરી અને પેપર આપે તો ઇઝીલી અને પેપર આપી શકે છે. સો ફર્સ્ટ જે છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે. એની અંદર નંબર ઓફ ક્વેશ્ચન 40 છે અને 50 માર્ક છે. ઇટ મીન્સ કે અહીંયા એક પ્રશ્નનો 1.25 માર્ક છે. ઓકે, અગેન એન્ડ અગેન એક પ્રશ્નનો 1.25 માર્ક છે. ફર્સ્ટ પાર્ટની અંદર મેન્ટલ એબિલિટી ટેસ્ટ હશે. 40 ક્વેશ્ચન હશે. 40 ક્વેશ્ચનની અંદર 10 પાછા ભાગ હશે અને 10 ભાગમાં એક ભાગની અંદર 4 પ્રશ્નો અને ટોટલી જે પ્રશ્નો છે 40 પ્રશ્નો એ આકૃતિ ઉપર હશે, ફિગર બેઝ ક્વેશ્ચન હશે અને ફર્સ્ટ પાર્ટના 50 માર્ક્સ. નેક્સ્ટ છે એરિથમેટિક ટેસ્ટ, નંબર ઓફ ક્વેશ્ચન 20 એન્ડ માર્ક્સ 25, ટાઈમ ડ્યુરેશન 30 મિનિટ. આ પાર્ટની અંદર મેથેમેટિક્સ હશે, રીઝનિંગ હશે, મેથ્સ એન્ડ રીઝનિંગ રિલેટેડ ક્વેશ્ચન 20 ક્વેશ્ચન હશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો વાલીગણને જો તમે 100%થી બાળક આગળ પ્રિપરેશન કરવા માંગો છો અને બાળકને એક્ઝામ અપાવવા માંગો છો તો ઘણા જે વાલી છે અથવા તો પેરેન્ટ્સ છે અથવા સ્ટુડન્ટ્સને એવી મેન્ટાલિટી હોય છે કે નવોદય વિદ્યાલયની એક્ઝામમાં આકૃતિ હોય છે એ બાળક ઘરે કરી શકે છે, મેથ્સ પણ કરી શકે છે. તો થર્ડની વાત કરી લઈએ. થર્ડ પાર્ટ એવો છે કે લેંગ્વેજ ટેસ્ટ છે. એની અંદર તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરી છે ગુજરાતી અથવા તો હિન્દી, તો ઇંગ્લિશ મીડિયમમાં હશે તો ઇંગ્લિશ મીડિયમમાં, હિન્દી હશે તો હિન્દી અને ગુજરાતી હશે તો ગુજરાતી. લેંગ્વેજની અંદર એ પેરેગ્રાફ હશે, 4 પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફની અંદર 5 ક્વેશ્ચન હશે. ઓકે, સો 20 ટોટલી ક્વેશ્ચન થશે 4 પેરેગ્રાફના, 1 પેરેગ્રાફના 5 ક્વેશ્ચન અને માર્ક્સ થશે 25 અને ટાઈમ ડ્યુરેશન 30 મિનિટ. ધેન ઓલ ઓવર જે છે એ નંબર ઓફ ક્વેશ્ચન 80, માર્ક્સ 100 એન્ડ ટાઈમ ડ્યુરેશન 2 હોવા. હવે અહીંયા ટોટલી જે એક્ઝામ પેટર્ન, એક્ઝામ ની જે સ્ટ્રક્ચર છે એ ખબર પડી ગઈ છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે પેરેન્ટ્સને અથવા તો જે સ્ટુડન્ટ્સને એક ક્વેશ્ચન હોય છે, ક્વેશ્ચનની બટ એવું મેન્ટલી વિચારી લે છે કે એરિથમેટિક ટેસ્ટ અને લેંગ્વેજ મેન્ટલ એબિલિટીની અંદર તો ફિગર હોય છે, આકૃતિ, તો જે બાળક છે એ પોતાની જાતે કરશે અથવા તો એ કરી શકે છે. અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે ઘણા પેરેન્ટ્સ એવું કહે છે કે વિદ્યાર્થીને કદાચ પાસ થાય તો અમારે એમને હોસ્ટેલની અંદર મૂકવો નથી. ધેન ઓકે, બટ એક્ઝામ અપાવે છે, તો એ એક્ઝામ અપાવવા માટે બુક લઈને એમ જ એક્ઝામ અપાવે છે. ઓકે, પ્રિપરેશન નહીં કરતા, પણ પ્રિપરેશનની અંદર તમારે 100% બાળકને અપાવવું જરૂરી છે. ધેન એરિથમેટિક ટેસ્ટનો એ ટોપિક એવો છે મેથ્સ એન્ડ રિઝનિંગ રિલેટેડ અને એનો સિલેબસ એવો છે, કમ્પેર કરો તમે હાલ જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એના અમુક ટોપિક આમની અંદર હોય છે, તો એના માટે તમારે એનું ટ્યુશન જે છે ખાસ જરૂરી છે. અને જે મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે, ફિગર બેઝ ક્વેશ્ચન છે, એના પણ ક્વેશ્ચનની અંદર એને પ્રેક્ટિસિંગની જરૂર છે. બાળકને આવડે છે દિન ઓકે, બટ એને પ્રેક્ટિસિંગની ફૂલ જરૂર છે. લેંગ્વેજ ટેસ્ટની અંદર પણ તો તમારું બાળક જે છે એ 80 to 90%
જે કરી શકે છે એક્ઝામની અંદર. ઓકે, પોતાની જાત કરતા આગળ વાત કરીશું એ પહેલા જે પણ સ્ટુડન્ટ્સ અથવા તો સબસ્ક્રાઈબરને નેક્સ્ટ એક્ઝામ 2025ની એક્ઝામ માટે બાળકને નવોદયની પ્રિપેરેશન કરાવવાની છે અને ક્વેશ્ચન છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં નંબર નાખેલો છે એ નંબરની અંદર મેસેજ કરી શકો છો. મેં પણ જે આમના ઓનલાઈન ક્લાસ કરાવું છું JNBના, તો એની અંદર તમારે તમારા સંતાનને ગાઈડની જરૂર છે તો તમે એની અંદર એનો કોન્ટેક્ટ કરી શકો છો, નંબરની અંદર DM કરી શકો છો. હવે જો ઉમેદવારને ત્રણેય વિભાગો ધરાવતી એક જ પરીક્ષા પુસ્તિકા આપવામાં આવશે, આપણે આગળ વાત કરી એ પ્રમાણે એક ક્વેશ્ચન ઉદ્ભવે કે પેપર અલગ અલગ હશે, અલગ અલગ સમય આપવામાં આવશે, તો એ પ્રકારનું કોઈ પણ અહીંયા નથી. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે વિવિધ રીતે દિવ્યાંગતા ધરાવે છે એના માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. હવે જવાબ રેકોર્ડ કરવાની પદ્ધતિ, હવે જે મેઇન છે કે એક્ઝામ કઈ રીતે આપવાની છે એ પણ અહીંયા વાત કરી લઈએ. અને એની પ્રેક્ટિસિંગ પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ ત્રણે પાર્ટની અંદર નિપુણ થઈ જાય છે, પણ જો એક્ઝામ પેટર્નની અંદર કન્ફ્યુઝિંગ રહી કે એ થાય તો ટાઈમ મેનેજમેન્ટના લીધે તેની અંદર એને 2-4 પ્રશ્નોનો લોસ થતો હોય છે. તો એક તો એ છે કે અલગ OMR ઓપ્ટિકલ માર્ક રેગ્રેશન ઉત્તરપત્ર આપવામાં આવશે. ઉમેદવારોએ OMR શીટ પર યોગ્ય જગ્યાએ તેમના જવાબો ચિહ્નિત નિર્દેશિત કરવા જરૂરી છે. નમૂના OMR શીટની એક અલગ NVSની વેબસાઇટ પર પ્રોસ્કેપ્સમાં અપલોડ કરવામાં આવશે. એટલે મેં તમને નેક્સ્ટ બતાવું છું એના વિશે પણ. OMR શીટ પર લખવા માટે ફક્ત વાદળી કાળા પોઈન્ટનો બોલ પેઇન્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે. ઉમેદવારે પોતાની બોલ પોઈન્ટ પેન લાવવાની રહેશે. પેન્સિલનો ઉપયોગ સખ્ત પ્રતિબંધિત છે, એટલે પેન્સિલ રાખી શકો પણ પેન્સિલનો ઉપયોગ OMR શીટની અંદર કરવો પ્રતિબંધિત છે. હવે વાત કરીએ તો દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ છે, જેમાંથી ફક્ત એક જ સાચો છે. ઉમેદવારોએ સાચા વિકલ્પ પસંદ કરવો અને પસંદ કરેલા વિકલ્પના અનુરૂપ વર્તુળને ઘાટો કરવો જરૂરી છે. ઘેરો અથવા તો ઘાટો ડાર્ક કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે જો પ્રશ્ન નંબર 35 માટે તમારો જવાબ C છે તો નીચે આપેલા પ્રમાણે C હેઠળના વર્તુળને ઘાટો કરવો જરૂરી છે. પ્રશ્ન નંબર અહીં આગળ 35 આપેલા હશે તો એને 35ની સામે C પર ડાર્ક કરવું અને આ રીતે જ ડાર્ક કરવું, બહાર નીકળવું ના જોઈએ. ઘાટા વર્તુળમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નથી. OMR શીટ પર પ્રહાર કરવા, સફેદ સુધારણા પ્રવાહી લગાવવા અથવા તો ભૂસી નાખવાની પણ મંજૂરી નથી. મીન્સ વ્હાઇટનરનો પણ યુઝ નહીં કરી શકો, કઈ પણ પ્રકારથી ભૂસી પણ નહીં શકો. આવા જવાબોનું મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. ત્યારબાદ આગળ વાત કરી તે પ્રમાણે દરેક સાચા જવાબ માટે 1.25 ગુણ આપવામાં આવશે. કોઈ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે નહીં. અને ગ્રામીણ ઉમેદવારોની સુવિધા માટે નવોદયની વેબસાઇટ www.navodaya.government.in પર પ્રવેશ વિભાગ હેઠળ વિવિધ વિભાગો શ્રેણીઓ હેઠળ નમૂના પ્રશ્નોનો સમૂહ અપલોડ કરવામાં આવ્યો છે. એટલે કે અલગ અલગ વર્ષના પેપરો જે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, એ નવોદયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ સંપૂર્ણ નવોદયની જે માહિતી હતી એના ફોર્મ ફિલઅપથી લઈ અને તમારા એક્ઝામ સુધીની એ બધું સંપૂર્ણ માહિતી તમને અહીંયા એકત્ર કરી અને આપવામાં આવેલ છે. હજુ એક એ માહિતી છે કે જો તમારું બાળક નવોદય વિદ્યાલયની અંદર સિલેક્ટ થઈ જાય છે તો ધોરણ 9ની અંદર એ બાળકને કોઈ પણ રાજ્યની અંદર, જે રાજ્યમાં નવોદય વિદ્યાલય કહે છે એ રાજ્યની અંદર તમારા બાળકને 1 વર્ષ માટે અભ્યાસ માટે છોડવામાં આવે છે તો એ બાળક અને પેરેન્ટ્સ તરફથી બંને તરફની સહમતિ હોવી જોઈએ. ક્યારે? તો કે ધોરણ 9માં.
અને જો આ સહમતિ ના હોય તો પછી ત્યાંથી એને જે છે પૂર્ણ કરવામાં આવે છે, એટલે ત્યાંથી એને છોડી મૂકવામાં આવે છે. આ તો ધોરણ 9માં અંદર જ્યારે બાળક પ્રવેશે ત્યારની વાત છે. પણ અત્યારે આપણે તો પ્રિપરેશનની વાત છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન એવો હોય છે કે અમારે બાળકને હોસ્ટેલમાં નથી મૂકવો, માટે અમે અમારા બાળકને અમારે નવોદયની એક્ઝામ અપાવી નથી. બાળકની પણ વિચાર ગ્રંથિ એવી હોય છે કે મારે હોસ્ટેલમાં જવું નથી, માટે મારે એક્ઝામ આપવી નથી. પરંતુ આ એક્ઝામ કોઈ તમારા હોસ્ટેલમાં જવાની કે પછી નવોદયની અંદર એડમિશન મળી જાય છે તો ત્યાં રહેવાની કોઈ એક્ઝામ નથી. આ એક્ઝામ એક બાળકને પોતાના ક્રાઇટેરિયાથી, પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર લઈ જવા માટેની એક્ઝામ છે, જેથી બાળકની પોતાની કેપેસિટીનો આઈડિયા આવે, કોમ્પિટિશનનો આઈડિયા આવે. આ બહુ હાર્ડ લેવલની એક્ઝામ કહી શકાય કે રેર કેસની અંદર જૂજ વિદ્યાર્થીઓ જ કરતા હોય છે ક્લિયર એક્ઝામ. ત્યાં સુધીનો ક્વેશ્ચન આગળનો બહુ વિચારવાની જરૂર નથી. બાળકને ફોર્મ ફિલઅપ કરાવવું જોઈએ અને એની 100% પ્રિપરેશન કરાવવી જોઈએ. આગળનું નહીં વિચારવાનું કે બાળકને મોકલવો નથી, આ હોસ્ટેલમાં જવું નથી. પણ એક્ઝામનું તમે સ્ટ્રક્ચર જુઓ. સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, હાઈ લેવલની એક્ઝામ છે. આની પ્રિપરેશન કરાવશો તો બાળકની અંદર કોમ્પિટિશન આવશે. પ્લસ કહી શકાય કે જે કોમ્પિટિશન નેક્સ્ટ ગુજરાત લેવલની હોય છે એની અંદર તેમને કોમ્પિટિશનમાં આગળ વધવા માટે એક ચાન્સ રહે છે. સો આગળ વધતા નહીં, આગળ કશું નહીં વધવા માટે જો આની અંદર પ્રિપરેશન કરવી છે, જેએનવીની પ્રિપરેશન કરવી છે, કોઈ ગાઈડલાઇનની જરૂર છે અથવા તો ક્લાસીસની જરૂર છે, ઓનલાઈન ક્લાસીસની, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર ડીએમ કરી શકો છો. કોમેન્ટ બોક્સની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન કરી શકો છો. અને જો ઓનલાઈન ક્લાસ કરવા છે તો નીચે આપેલા નંબરની અંદર મેસેજ કરો. મેં ઓનલાઈન ક્લાસ નવોદયના જેએનવીના સ્ટાર્ટ કરું છું, અને કોઈ સ્ટુડન્ટ્સને એની અંદર ઇન્ક્લુડ થવું હોય તો मैसेज करके आगे बढ़ी सको। सो गाइज अभी तक वीडियो को लाइक नहीं किया है तो फ्रेंड वीडियो को एक बार लाइक कर दीजिए। इस नोटिफिकेशन में कोई क्वेश्चन हो सो कमेंट बॉक्स में क्वेश्चन कमेंट कर सकते हैं। एंड अभी तक वीडियो को लाइक नहीं किया है तो हरी अप वीडियो को एक बार लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए।